ધારદાર વરસાદી જયપ્રકાશ માઢકની પણ આગાહી છે। અષાઢ માસમાં અનરાધાર વરસાદ પડશે। પ્રથમ અઠવાડિયામાં ભૂક્કા બોલાવશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ છોતરાફાડ પડશે। 14મી થી 19 જુલાઈ સુધી વરસાદ પડશે। દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બખ્ખા બોલાવશે। 15 અને 16મીએ સૌરાષ્ટ્ર સિવાય બધે વરસાદ પડશે। 22મી થી 27 સુધી ધમાકેદાર વરસાદ પડશે। ગુજરાતમાં અને દેશમાં પણ બહુ સારો વરસાદ થવાની શક્યતા છે અને અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે। એમાં તારીખોની વાત કરીએ તો જળ રાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી તારીખ 14 જુલાઈ થી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં વૃષ્ટિકારક ગ્રહો ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે। એટલે કે 14 થી 19 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે। એમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી તારીખ 15-16માં વરસાદ થવાની શક્યતા છે। અષાઢી બીજે ગુરુવાર વિશે એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળબંબારણ હોય। આમ 15-16માં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થવાની શક્યતા છે। 22 તારીખે બુધનો ઉદય થતો હોવાથી 22 થી 26 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે। 22 થી 26 કે 22 થી 27માં સમગ્ર